કેટલીક મહત્વની વાત, કેટલાક આપણે જ્યારે થોડાક દિવસ પહેલા ગેટ ટુગેધરમાં ભેગા થયા હતા ત્યારે આપણે એક જાહેરાત કરી હતી કે હવેની આપણી કથા યાત્રા બનારસ કાશી ક્ષેત્રમાં રહેશે. તે દિવસો દરમિયાન આપણે જે કેટલાક વ્યક્તિઓએ ભગવાનને વિનંતી કરી, પ્રભુ અમારો સંકલ્પ અમે કર્યો છે, અમે અપૂર્ણ છે, અમે જીવો છીએ, અજ્ઞાન બુદ્ધિ છે, તમે પૂર્ણ છો, સંકલ્પ કરવો એ અમારો અધિકાર છે, પૂર્ણ કરવો એ આપણી કૃપા છે. અને બહુ જ વિચાર વિમર્શને અંતે આપણા ભાઈઓ ગયા અઠવાડિયે બનારસમાં પ્રત્યક્ષ રૂપે સુરેશભાઈ, નિશિતભાઈ ને શરદભાઈ જઈ આવ્યા. પ્રિયજનો ખૂબ એમને મનોમંથન કર્યું છે. કુરુક્ષેત્રની ભૂમિ જુદી હતી, કાશીની ભૂમિ જુદી છે. કુરુક્ષેત્રની શાંત ભૂમિ હતી, ઉપદેશની ભૂમિ હતી. ત્યાં યાત્રિકોની અવર જવર એટલી નહોતી જેટલી કાશીમાં છે. એટલા માટે બનારસ કાશી એ ભારતનું એક વિદ્યા ક્ષેત્ર છે, તીર્થ ક્ષેત્ર છે. કાશીમાં જવાની મનોભાવના દરેક ઋષિને હોય, દરેક આચાર્યને હોય, દરેક સંતને હોય, દરેક મહાત્મા. કાશી એ પુણ્ય ભૂમિ છે, મોક્ષની ભૂમિ છે. અને આ મોક્ષની ભૂમિ કાશી માણસના જીવનમાં પ્રભુ જો સૌભાગ્ય વરસાવે ને તો ભગવાને આપણને એમ કે 8-8, 9-9 વર્ષથી આ ગીતાનું અધ્યયન કરીએ છીએ. ભગવાન અમને શું ફળ આપ્યું? પહેલું ફળ આપ્યું જતિપુરા ગિરિરાજજીના સાનિધ્યમાં રહેવું. બીજું ફળ આપ્યું કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં જઈ અને ભગવાનના ઉપદેશને સાંભળવું. અને ભગવાન ત્રીજું અને પરમ સૌભાગ્ય, પ્રભુ જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે અનેક રીતે આપણને સૌભાગ્ય આપી દેતા હોય છે. પ્રભુએ ત્રીજું સૌભાગ્ય 9 વર્ષ સુધી પૂરા થવાની તૈયારીમાં છે. ત્યાં ભગવાને 3 કૃપા આપણા પર કરી છે. અને કાશી બનારસનો આપણો સંકલ્પ પ્રભુએ સિદ્ધ કરતા હોય એમ ત્યાં થોડી તૈયારીઓ જોઈ છે. મેં કહ્યું તેમ કાશી છે, બનારસ છે, વારાણસી, આ 3 એક જ સ્થળ છે. યાત્રિકોની અવર જવર ઘણી બધી છે. લાખો યાત્રિકો રોજ આવતા હોય, કારણ કે ત્યાં સ્વયં જ્યોતિર્લિંગ વિશ્વનાથ પ્રભુ બિરાજે છે. ગંગાનો પવિત્ર કિનારો છે. શ્રી મહાપ્રભુજીની કર્મભૂમિ છે. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યની ભૂમિ, એની પાસે જ એમનું પ્રાગટ્ય થયું. શ્રી મહાપ્રભુજીના ઉપનયન સંસ્કાર, શ્રી મહાપ્રભુજીએ જ્યાં રહીને આસુર વ્યામોહ લીલા કરી હતી અને પોતાના સેવકોને જ્યાં વસિયતનામું કર્યું હતું તે ભૂમિ. શંકરાચાર્યજીની પવિત્ર ભૂમિ. રામાનુજાચાર્ય અનેક વખત આવ્યા છે. મહાપ્રભુજી માટે તો 2 ભૂમિ અત્યંત પવિત્ર હતી, કાં તો એ વ્રજમાં વસે અથવા કાશીમાં વસે. આ બંનેનું આકર્ષણ મહાપ્રભુને હતું. સંત કબીર છે, ચૈતન્ય મહાપ્રભુ છે, બધા જ મહાપુરુષ, બધા જ અવતારી પુરુષ. ત્યાં સુધી કે ભાગવતમાં વિદુરજીને જ્યારે તીર્થયાત્રા કરવાનું મન થયું ત્યારે કાશીમાં પણ વિદુરજી પધાર્યા છે. બલરામજી પણ કાશીમાં પધાર્યા છે. જ્યાં દેવો, જ્યાં અવતારી પુરુષો, જ્યાં ઋષિઓ, જે ભૂમિનું આકર્ષણ છે એ કાશીની પવિત્રતમ ભૂમિ. આપણે એમ કહીશું કે મેં દર્શન તો બધાએ કરેલા છે. કાશીમાં જઈ ભીડમાં ઊભા રહીને દર્શન કરીને પાછું પરત આવવું જુદું, કાશીમાં જઈને ગંગા સ્નાન કરીને પરત આવવું જુદું. એક પ્રવાસી તરીકે કાશીમાં ગયા હોય અને થોડુંક ફરીને પાછું આવવું જુદું. અને કાશી વાસનું મહત્વ છે પ્રિયજનો, બરાબર સમજો. આપણે ત્યાં શાસ્ત્રમાં કાશી વાસ કહ્યો છે. કાશી વાસ એટલે શું? ત્યાં રહેવું, ત્યાં રાત્રિઓ ગાળવી. એ રાત્રિઓ ગાળી અને ત્યાં હરિસ્મરણ કરવું, સત્સંગ કરવો, ભગવદ્ ગુણાનુવાદ કરવો. અને વિશ્વનાથ મહાદેવજીને શું ગમે છે? વિશ્વનાથ મહાદેવજીને તે ગમે કે જ્યાં એક કોઈક વૈષ્ણવ મારા કૃષ્ણના ગુણાનુવાદ કરતા હોય ત્યાં મહાદેવજી દોડીને આવે છે સાંભળવા માટે. તો આપણે કાશી વિશ્વનાથની નગરીમાં જઈએ છીએ, ભૈરવનાથની નગરીમાં જઈએ ત્યારે મહાદેવજીને એક અપેક્ષા હોય છે, એક વૈષ્ણવ મારી પાસે આવે, મારી નગરીમાં આવે અને કૃષ્ણના ગુણાનુવાદ કરે. પ્રભુને પણ એવી ઈચ્છા હોય છે કાશી વિશ્વનાથની.
એટલા માટે કાશી યાત્રા નહીં, કાશીમાં ગંગા સ્નાન નહીં, કાશી વાસનું મહત્વ છે. ત્યાં તમે જેટલા શ્વાસ લેશો, જેટલો ગુણાનુવાદ કરશો, શાસ્ત્રમાં લખેલો છે અનંતમ શિવ સન્નિધો. તમે એમ કહેશો કે ભાગવત કથા તો અહીં પણ સાંભળી છે ને કાશીમાં સાંભળીશો. કાશીમાં સાંભળેલી ભાગવત કથા હજારો ગણા પુણ્યને લઈને આવનારી છે. અનંતમ શિવ સન્નિધો. શિવજી જ્યારે સાંભળતા હોય ને એમની પાસે આપણે બેસીને સાંભળીએ ત્યારે અનંત ફળદાયક છે. એવી કાશી નગરીમાં, બનારસમાં, વારાણસીમાં પવિત્ર નગરી છે, મોક્ષદાયની નગરી છે. માણસના જીવનનો એક ઉદ્દેશ્ય હોવો જોઈએ. 6 પેઢીમાં આપણને જે લાભ નથી મળ્યો એ ગીતા અધ્યયન કેન્દ્રના માધ્યમથી મળવાનો છે. આપણી 7 પેઢીમાં આપણા પૂર્વજોએ ત્યાં રહીને 7 દિવસ માટે ભગવત ગુણાનુવાદ કર્યા હોય એ કદાચ અપવાદરૂપ લોકો માટે હશે. આવું કોઈ વિચારતું પણ નથી. કાશીની યાત્રા ઘણી થાય છે. પ્રિયજનો, ફરી કહો, તમને કાશી જઈને દર્શન કરાવીને લઈ આવે તે સહેલું છે. કાશીની યાત્રાઓ ઘણી થાય છે. શાસ્ત્રમાં મહત્વ છે કાશીવાસ. ત્યાં જેટલી રાત્રિ તમે રોકાશો એટલા પરમાણુઓ તમારા મનને અસર કરશે. અને એટલા માટે ત્યાં ભગવદ્ ગુણાનુવાદ થાય, સત્સંગ થાય તો એનો તો મહિમા અનેક ગણો છે. અને પ્રભુ કૃપાથી આપણને આવું સૌભાગ્ય આયોજકોના પરિશ્રમથી સાંપડ્યું છે. બહુ એમને જહેમત કરવી પડી છે. એમને રહેવાના સ્થળો જોયા છે, કથા સ્થળ જોયું છે, ઘણા બધા વિચાર વિમર્શ અને ડામાડોળ હતા કે શું કરવું. ત્યારે અંતે એવો નિર્ણય આવ્યો, કાશી વિશ્વનાથ પુરુષોત્તમ દાસ ક્ષેત્ર, પુરુષોત્તમ દાસજીની બેઠક, મહાપ્રભુજીની કર્મભૂમિ, ઉપનયન ભૂમિ, અને આ બધા જ મહાપુરુષોની કૃપાથી એકવાર આપણે ઝુકાવી દઈએ. બધા સંભાળનારા તો કાશીમાં બેઠેલા છે. આપણે ચરણાટ શ્રી ગુસાઈજીની પ્રાગટ્ય સ્થળ, અડેલ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય સ્થળ, થોડેક દૂર પ્રયાગ તીર્થરાજ, એ પણ તીર્થોના રાજા, આ બાજુ અયોધ્યા, આ બધા જ તીર્થોને સામેલ કરતી કાશીની આપણે યાત્રા કરવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. તારીખ માર્ચની છે. એ તારીખ, ત્યાંની વ્યવસ્થા, હવે આપણે જરાક પણ જો વિલંબ કરીશું તો ઘણા લોકો લાઈનમાં ઉભેલા છે. એક વાત કહું, સંખ્યા બહુ મર્યાદિત રીતે લઈ જવાની છે. ત્યાં રહેવાની જગ્યાના હિસાબ. એટલા માટે પહેલું આ જાહેરાત ગીતા અધ્યયન કેન્દ્રમાં એટલે કરું છું કે પહેલો અધિકાર તમારો છે. નહીં તો આવતીકાલથી, આવતા ગુરુવારથી જો મંદિરમાં જાહેરાત કરીશ તો પછી આપણો નંબર બહુ ઓછો લાગશે. એટલા માટે બીજા લોકો જે લાભ લે તેના કરતાં આપણે અધિકૃત વ્યક્તિ આમાં જોડાઈએ, બને તેટલું નામ વહેલું લખાવીએ. અને જે શરતો છે તે અહીંયા સુરેશભાઈ આપણને કહેશે. આ લાઈવ સુરેશભાઈનું પણ એટલા માટે કરું છું કે ઘણા બધા લોકો આજે પરોક્ષ રીતે સંકળાયેલા છે આ જોવા માટે, આ જાહેરાતમાં. વડોદરા, અમદાવાદ, સુરત, ભરૂચ, ઘણા લોકો આજની જાહેરાત સાંભળવા માટે તત્પર છે. અને એ લોકોના નામ તો એડવાન્સમાં આવી ગયા છે. એટલા માટે હવે પછીની જાહેરાત હું સુરેશભાઈ, 3 જે આયોજકો ગયા હતા તેમને સોંપું છું. જાહેરાત બરાબર સાંભળજો. આજે આરતીનો ક્રમ ભલે 2-5 મિનિટ માટે, કાશીનું મહત્વ તો આપણે દર વખતે થોડું થોડું કહેવાય છે. એટલે હવે સુરેશભાઈને આપણે સાંભળીએ અહીંયા. હરે કૃષ્ણ. બોલો. જય શ્રી કૃષ્ણ. ભાઈ ચાલો. જય શ્રી કૃષ્ણ. પૂજ્ય નલિનભાઈનું વંદન. કાશી અમે જઈને આવ્યા છીએ. વારાણસી ઉત્તમ સ્થળ છે, કથા માટેનું બહુ સુંદર સ્થળ છે, જોવાલાયક સ્થળ છે. ધાર્મિક દ્રષ્ટિએ તો ઘણું એટલે ઘણું અતિ મહત્વનું ક્ષેત્ર છે. કાશીમાં કથા કરવાની થોડી મુશ્કેલ છે. સભ્ય સંખ્યા લિમિટમાં લઈ જવાય એવું છે ત્યાં.
બહુ બધી સંખ્યા આપણે કુરુક્ષેત્ર કે લઈ ગયા એટલી બધી કદાચ ના સમાવી શકીએ. એટલે હું સૌને વિનંતી કરીશ કે કાશીમાં જેને પણ કથાયાત્રી તરીકે જોડાવું છે એ વહેલામાં વહેલી તકે નામ નોંધાવી દેશો, જેથી સુચારું આયોજન વહેલામાં વહેલું થઈ શકે. અને ત્યાં અમારે હોટલોમાં ને એને જે જવાબ આપવાના છે વહેલામાં વહેલી રીતે આપી દઈએ તો કશી મુશ્કેલી વગર આપણો પ્રોગ્રામ બહુ સુંદર રીતે પાર પાડી શકીએ. કથા ચોક્કસ ત્યાં જ આપણે કરવાની છે. અમે બધું જ નક્કી કરીને ત્યાં આવ્યા છે. કોઈ જાતની મુશ્કેલી કોઈને પડે એવી નથી. થોડુંક કદાચ આર્થિક દ્રષ્ટિએ કદાચ થોડુંક બેર કરવું પડે એવું થાય. મારી અત્યારની ગણતરી પ્રમાણે લગભગ એક વ્યક્તિ દીઠ 25 થી 9 રાત્રિ આપણે ત્યાં રહેવાનું છે. 7 નહીં પણ 9 રાત્રિ, કારણ કે આપણે ચરણાટ, અડેલ અને અયોધ્યા, પ્રયાગરાજ સાથે આખી આ કથાયાત્રા ઊભી કરીએ છીએ. એટલે આપણે ત્યાં રહેવા માટેની 9 રાત્રિની વ્યવસ્થા કરેલ છે. એટલે 9 રાત્રિ માટે અંદાજિત એક વ્યક્તિને કદાચ 25 થી 30,000 રૂપિયા ખર્ચો આવશે. એવું માનસિક તૈયારી સાથે આપ નામ નોંધાવશો. બને ત્યાં સુધી પૂરેપૂરી સંખ્યા થશે તો કદાચ આર્થિક પણ ફાયદો થઈ શકે એમ છે. એટલે આપણે ગીતા અધ્યયન કેન્દ્ર સાથે જોડાયેલી તમામ વ્યક્તિ બહુ ઝડપથી પોતાનો નિર્ણય લઈ મને શરદભાઈ અથવા નિશિતભાઈને નામ નોંધાવી દેશો તો આપણું આગળ ઝડપથી કાર્ય વધે. આજે લગભગ 8 તારીખ થઈ છે. હું માનું છું 20 તારીખ સુધીમાં આપણે અહીંના બધા નામ નોંધાઈ જાય તો પછી પૂજ્ય નલિનભાઈ એમની 11મી પુષ્ટિ સત્સંગમાં અથવા ભાગવત સપ્તાહ જે શરૂ થશે મંદિરમાં તેમાં જાહેરાત કરે પછી જે લોકોને આપણે લઈ શકીશું. સૌ પ્રથમ આપણે બધા જોડાઈ જઈએ તો આ બહુ સુંદર મોકો છે, બહુ સુંદર લાભ મળે એવો છે. ઉતારાની વ્યવસ્થા કદાચ કુરુક્ષેત્ર કરતાં પણ સારી છે અને કથા સ્થળ પણ એટલું જ સુંદર છે. યાત્રિકોને કદાચ થોડીક આગા-પાછી દૂરનું ક્ષેત્ર છે એટલે થાય, બાકી બીજી કોઈ શક્યતા નથી. રસોઈ આપણે એની સાથે જ લઈ જવાના છે, જેમ ગઈ વખતે લઈ ગયા હતા એ જ પ્રમાણે બધી વ્યવસ્થા કરેલ છે. એટલે જેમ બને એમ ઝડપથી બધા જ આપણે અહીં ગીતા અધ્યયન સાથે સંકળાયેલ બધા વ્યવસ્થિત રીતે જોડાઈ જાય અને આપણે જ લોકો પૂરેપૂરો લાભ લઈ શકીએ એવી મારી અંગત તથા પૂજ્ય શાસ્ત્રીજીની પણ ઈચ્છા છે. ને અમે એવું ઈચ્છીએ કે આપણે આટલો બધો પ્રયત્ન કર્યો છે. 3 દિવસ લગભગ હું 18 કિલોમીટર ચાલ્યો છું. 18 કિલોમીટર અમે ચાલ્યા છીએ ને પછી બધી જ જગ્યાએ રૂબરૂ અભ્યાસ કર્યા પછી આ નિર્ણય પર આવ્યા છે. એટલે હું માનું છું કે આપણી સભ્ય સંખ્યા પૂરતી થઈ જાય તો બીજા કોઈને લાભ આપવાનો રહેશે નહીં. અને આપણે વ્યવસ્થિત રીતે આયોજન, કારણ કે નવેમ્બરમાં આપણે જ્યારે આ ફાઇનલ થાય તો વહેલી તકે નવેમ્બરમાં રિઝર્વેશન કરાવી દેવું પડશે. એટલે આપણી પાસે સમય ઓછો રહે છે. પહેલી માર્ચ રાત્રિથી આપણે ત્યાં મુકામ લઈ લીધો છે. જે 9મી માર્ચ રાત સુધી આપણે ત્યાં રહેવાનું છે. 10મી માર્ચે આપણે ત્યાંથી પ્રસ્થાન કરી દેવાનું છે. એ દરમિયાન આ બધું આયોજન ગોઠવાઈ જાય છે. એવું બધું ત્યાં વ્યવસ્થિત રીતે અમે તપાસ કરીને આવ્યા છીએ. હવે કોઈને કંઈ માહિતી કંઈ જોઈતી હોય તો પછી આજે નામ લખાવી દે અને આવતા રવિવાર સુધીમાં અમે એવું વિચાર્યું છે કે જે કોઈને આવવા માટે ત્યાં ઈચ્છા છે તે આજથી નામ નોંધાવી દે અને આવતા રવિવારે વ્યક્તિ દીઠ 2500 રૂપિયા ડિપોઝિટ જમા અહીં કરાવી દેશો તો આપણે ખબર પડી જશે કે આપણે આટલા વ્યક્તિ અહીં ગીતા અધ્યયન કેન્દ્રમાંથી જોડાયા છે તો બીજાને લાભ આપવો કે કેમ એ પછી વિચારીશું. આપણે બહુ જ સીમિત સંખ્યામાં જવાનું હોય, વહેલામાં વહેલી તકે નામ લખાવી દેશો તો બહુ
પાછળથી કોઈને ઈચ્છા થાય ને કદાચ આપણી સભ્ય સંખ્યા પૂરી થઈ જાય તો અંદર સમાવવા કદાચ મુશ્કેલ થાય. એટલા માટે હું વારંવાર વિનંતી કરું છું કે આપણા અધ્યયન કેન્દ્રના લોકો વહેલામાં વહેલું નામ નોંધાવી દેશો.